નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ। આજે અષાઢી બીજ નિમિત્તે સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે જ આજથી શરૂ થતું કચ્છી નવું વર્ષ તે માટે ખાસ કચ્છી ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ આખું ભક્તિના રંગમાં રંગાઈ ગયું। ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો। વહેલી સવારથી જમાલપુરના જગન્નાથ મંદિરે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રાની શરૂઆત એક ખૂબ જ પવિત્ર ક્ષણથી થઈ। વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચ્યા કે જ્યાં તેમણે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને સાથે જ બહેન સુભદ્રાજીની મંગળા આરતી કરી અને સાથે જ દેશ તેમજ ગુજરાતની સુખ સમૃદ્ધિ વધે તે માટે ખાસ પ્રાર્થના કરી। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની આસ્થા અને પરંપરાનું પાલન જોવા મળ્યું અને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો। મંગળા આરતી બાદ મંદિર પરિસરમાં મહાનુભાવો અને સંતો સતત આવન જાવન કરતા જોવા મળ્યા, કારણ કે આજે જે માહોલ હતો કહી શકાય એ માહોલથી સંતો પણ કંઈક ને કંઈક કહી શકાય કે ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા। અમદાવાદ પોલીસ કમિશનર અને સાથે રાજ્યના ડીજીપી પણ પોતાના પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા અને તેઓએ પણ આશીર્વાદ લીધા હતા। તેમણે પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખાસ પ્રાર્થના કરી। આ વખતની રથયાત્રામાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। તેમનો અનોખો અંદાજ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું હતું। તેઓ માત્ર ઔપચારિક હાજરી આપવા આવ્યા હોય એવું ન હતું। તેઓ સામાન્ય ભક્તોની વચ્ચે ચાલ્યા, લોકો સાથે હળીમળીને વાત કરી, સંતોના આશીર્વાદ લીધા અને કાર્યકરો તેમજ સુરક્ષા જવાનોનું અભિવાદન પણ સ્વીકાર્યું। એટલું જ નહીં, મહિલા સેવિકાઓ સાથે પૂરી તળવાની અને પ્રસાદ બનાવવાની સેવામાં પણ તેઓ જોડાયા હતા। થોડો સમય તેમણે પોતાના હાથે પૂરી બનાવી, મહિલા સેવિકાઓ સાથે વાતચીત કરી અને આ દ્રશ્યો ત્યાં હાજર ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ત્યારબાદ સૌની નજર હતી વર્ષો જૂની પરંપરા એટલે કે પહિંદ વિધિ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે ભગવાનના રથનો માર્ગ સાફ કરીને પહિંદ વિધિ કરી। જોકે આ વર્ષે તેમની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ પવિત્ર વિધિમાં જોડાયા હતા। બંને શ્રદ્ધાભાવે સેવા કરી અને ત્યારબાદ ભગવાનના રથના દોરડા ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। આ દ્રશ્ય જોવા માટે ખાસ હજારો ભક્તો આતુર હતા। મંદિર પરિસર ફરી એકવાર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ તાળીઓનો ગડગડાટ સાથે આ ક્ષણને વધાવી। રથયાત્રા શરૂ થાય તે પહેલાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ ખાસ આ વખતે આપવામાં આવ્યો। ત્યારબાદ ગજરાજો, અખાડાઓનો કરતબો અને સાથે જ ભજન મંડળીઓ, શણગારેલા ટ્રકો અને સાથે જ હજારો ભક્તો સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા। આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ ચુસ્ત હતી। સમગ્ર રૂટ પર હજારો પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। એન્ટી ડ્રોન સિસ્ટમ, એઆઈ આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને સાથે જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી, જેથી કરીને લાખો ભક્તો નિર્ભય બનીને ભગવાનના દર્શન કરી શકે। ભગવાનના રથ આગળ અનેક ભક્તો પ્રેમથી ભગવાનને લાડ લડાવતા, પુષ્પવર્ષા કરતા અને જય ઘોષ સાથે દર્શન કરતા જોવા મળ્યા। સમગ્ર માર્ગ ભક્તિ અને આનંદમાં રંગમાં રંગાઈ ગયો હતો। રથયાત્રાની ભવ્યતા એટલી વિશાળ હતી અને એટલી જ વિશેષ હતી તેની સુરક્ષા વ્યવસ્થા। સમગ્ર રૂટ ઉપર પોલીસ, એસઆરપી, આરએફ અને સાથે જ અન્ય સુરક્ષા દળો તૈનાત રહ્યા। આ વર્ષે ગજરાજોની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। હાથીઓને નિયંત્રણમાં રાખવા માટે ખાસ તેમના પગમાં સુરક્ષાત્મક સાંકળ બાંધવામાં આવી। સાથે જ હાથીની આસપાસ 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવ્યા, જેથી તેમની દરેક હિલચાલ ઉપર સતત નજર રાખી શકાય। આ તમામ વ્યવસ્થા પ્રાણી અને ભક્તો બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી। તો આ રીતે ભક્તિ, પરંપરા, સેવા, સુરક્ષા અને સમરસતાનો અનોખો સંગમ બની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભવ્યતા સાથે અમદાવાદમાં યોજાઈ। લાખો ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો અને સમગ્ર અમદાવાદ જય જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। જય જગન્નાથ।